હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો વાગી ગયા છે સાંજના 7 અને આપણું એ જ ટાઈમ પર ડિનર બનવાની તૈયારી ચાલુ હોય. પણ ડિનર બનવાની પહેલા તમારી સાથે એક વસ્તુ શેર કરીએ છીએ કે ઘણા સમયથી તમારા બધાનો મેસેજ હતો કે જે અમારો સિક્રેટ મસાલો છે ને અમે બધામાં યુઝ કરીએ છીએ, તો ચાલો એની રેસિપી મતલબ એ કેવી રીતના બનાવીએ છીએ સિક્રેટ મસાલો એ તમારી સાથે પહેલા શેર કરશું. કેમ કે ઘણા જણે કીધેલું હતું કે તમે જે સિક્રેટ મસાલો નાખો છો એ અમને કેવી રીતના છે એ બતાવો, તો ચાલો એ આજે બનાવીને બતાવીએ છીએ. કેમ કે એ આ અમારો હમણાંથી નહીં, આ કે ને આ પેઢીની પેઢીથી ચાલ્યા રાખે છે. એ મસાલો છે. એટલે અમારા આખી કાસ્ટ છે ને બધાના ઘરમાં આવી રીતના મસાલો બનાવીને ડીપ ફ્રીઝરમાં મૂકેલો હોય. એટલે જ્યારે બી નવી કઈ વસ્તુ બનાવીએ કે મસાલા પુલાવ બનાવીએ, બટેટાનું શાક બનાવીએ, કાંઈ પણ એમાં આવી રીતના યુઝ થાય, મસાલો નાખીએ ને પછી જે મેં તમને ઓલો થેપલા ને જે મસાલો શેક્યો હતો તમે એમાં બી આ જ મસાલાનો ઉપયોગ કર્યો હતો. તો આના માટે કઈ કઈ વસ્તુ જોવે એ આપણે તમને બતાવીએ ને દેખાડીએ કે આ છે અમારો સિક્રેટ મસાલો. ને વિડિયો સારો લાગે આજનો તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મળીએ કિચનમાં. તો જોઈ લો મિત્રો, આ બધી છે સિક્રેટ મસાલાની તૈયારી. તો એના માટે કોથમીરી લેવાની છે. આખું બંડલ લીધું છે, મતલબ એક આખી જોડી આવે ને એ કોથમીર લઈ લીધી છે અડધી. ઓકે, અહીંયા દેખાડી દો. એક વાટકો ફુદીનો, એક વાટકો લસણ. ફુદીનો અને લસણનો માપ સેમ રાખવાનું. એ પછી આપણા પર છે, તમારા પર છે કે તમને કેટલો બનાવો છે. પછી છે આ નાની વાટકી આદુ, નાની વાટકી છે આખું ભરેલું આદુ અને 3 લીલા મરચા. અહીંયા છે જીરું 1 ચમચી, કાળા મિરી ને લવંગ. મીઠું જોશે એમાં નાખવા, સાથે હળદર અને આ છે લાલ મરચું અને આ છે ધાણાની ભૂકી. તો ચાલો આને મિક્સરમાં બધું એડ કરીએ, મિક્સરના જારમાં બધું એડ કરીએ વસ્તુ. આ છે અમારો સિક્રેટ મસાલો જે આજે અમે રિવીલ કરવાના છે. તમને બી બહુ ગમશે ફ્રેન્ડ્સ, તમે બી બનાવજો. તમે બી કોઈ પણ શાક બનાવો ને, રસાવાળું કોઈ બી શાક બનાવીએ ને, રસાવાળું શાક છે, લસણિયા બટેટા છે, મુઠિયા, અમે તો મુઠિયાના શાકમાં પણ નાખીએ. આ લસણ બી નાખી લે, એક વાટકો લસણ તો બહુ જોવે કેમ કે વધારે કરીને લસણનો સ્વાદ, લસણનો ટેસ્ટ આવે છે. આદુ મરચા પણ નાખી લે, સાથે આપણા આજે આખો મસાલો છે એ નાખી દીધો અને કોથમીરી બધી એડ કરી લઈએ. આમાં અડધો ગ્લાસ પાણી નાખી ને પેલા આને પીસી લો. બરાબર. તો ચાલો, અહીંયા મિક્સર લઈ લીધું છે અને અડધો ગ્લાસ પાણી બી નાખી દીધો છે અંદર. તો જોઈ લો, મસ્ત પેસ્ટ થઈ ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ. અને સ્મેલ પણ બહુ, સુગંધ બહુ સારી આવે છે. આમાં લસણની જે સુગંધ છે, ફુદીનો, આદુ, બહુ સરસ આવે છે લસણની સુગંધ. હવે આની અંદર આપણે હળદર આમાં નાખી લેવાની. હવે 1 ચમચી હળદર નાખી, જોઈ લો આમાં. અને મીઠું જરૂર નાખવાનું કેમ કે એને ફ્રીજમાં આપણે 10 દિવસ 15 દિવસ ચલાવવાનું છે, સ્ટોર. એટલે મીઠું નાખવું જરૂરી છે. નહીં તો છે ને મીઠું નહીં નાખે ને તો એની અંદર સ્મેલ આવી જાય, જે ફ્રીજની સ્મેલ હોય ને એ આવી જાય. તો 2 ચમચી નિમક. આમાં એટલો મસાલો છે ને એટલે 2 ચમચી મીઠું નાખવાનું. આપણા પર છે, જેટલો મસાલો પીસો હોય એટલો મીઠું, આમ થોડું મીઠું બી નાખી લેવાનું એમ. તો હવે આ છે ને એક ડબ્બી નો માપ જ છે અમારો. આ ડબ્બીનો માપ છે અમારો, એટલે લગભગ સમજો ને કે 8 ચમચી હશે. હા, તો આ ડબ્બી અમે જ્યારે બી મસાલો કરીએ તો આ ડબ્બીનો એક માપ જ લઈ લઈએ. તો જો આ મરચાની ભૂકીને એક ડબ્બો નાખી લીધો. એક ડબ્બી મરચાની ભૂકી, સેમ માપનું છે ધાણાની ભૂકી, સેમ ધાણાની ભૂકી પણ. હા, એવી અગર ચમચીનો માપ લેવો તો ચમચીને ના હિસાબે જે મરચાની ભૂકી ધાણાની ભૂકીનો માપ. હા, એટલે તમે સમજો 10 ચમચી મરચાની નાખતા હોય તો 10 ચમચી ધાણાની ભૂકી પણ નાખી દેવાની એમાં. ને આમાં પાણી બરાબર નાખવાનું, પેસ્ટ કરવાનું છે આપણે. અને પાણી નાખી લેશું.
અને પેસ્ટ આમ મીડિયમ કરવાનો છે, એકદમ પતલો નહીં. હા એટલે ઠીક થોડું રાખવાનું, એકદમ પતલો નહીં ને એકદમ જાડો નહીં. બરાબર. અને એક ગ્લાસ તો પાણી જોશે જ, કેમ કે મિક્સર બી ચાલવું જોઈએ ને, ફરવું જોઈએ અંદર. બરાબર મિક્સ કરી લેવાનું. આમ તો મિક્સ અંદર થઈ જ જાય મિક્સરની અંદર, પણ થોડું મિક્સ કરી લઈએ. તો ચાલો હવે ઢાંકણું બંધ કરી મિક્સર ચાલુ કરી નાખીએ. તો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ ગયું છે અને કલર બી જોઈ લો એકદમ ચટાકેદાર. તો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. બસ આટલી થિકનેસ હમણાં રાખશું. જ્યારે આપણે ગ્રેવી કે કઈ બનાવીએ ત્યારે આપણે પાણી ત્યારે નાખવું હોય ત્યારે નાખવાનું. બસ થયું. તો હવે આને એક ડબ્બામાં ટ્રાન્સફર કરી લેશું અને મિક્સરને મૂકીએ બાજુમાં. તો જોઈ લો આવી રીતના તમારે આગળ હોય પ્લાસ્ટિકનો ડબ્બો પાર્સલ જમવાનો આવેલો, અમે તો આમાં મૂકી લે. બરાબર એ માપનો જ ડબ્બો છે. ડબ્બો છે. તો ચાલો આખો મસાલો એમાં જાય ટ્રાન્સફર. શું સુગંધ આવે છે, લસણ આદુની ને મરચાની ને. તો હવે આને મીઠું બીઠું બધું નાખીને રેડી જ છે. બસ તો એકદમ ઉપર નહીં, એકદમ ઉપર સુધી નહીં ગરમ, થોડું ઓલું જ રાખવાનું. એને બી થોડું હવે આને ઢક્કન બંધ ને હવે આપણે આને ડીપ ફ્રીઝમાં મૂકી દેવાનું. તો હવે આપણે મહિનો બી ચાલે, 15 દિવસ બી ચાલે, જેવું આપણું એટલે જેવો તમારો વપરાશ એવું ચાલે. એટલે અમારે તો હવે આ 10 દિવસનું મહેમાન છે અમારા માટે. 15 દિવસ જયારે નહીં રસોઈ હોય તો 15 દિવસ. બાકી રસોઈ કરતા હોય ત્યારે 10 દિવસ. અમે તો પુલાવ બનાવીએ, કાંઈ બી બનાવીએ ને તો આ થોડું તો એમાં મસાલો. હા, પુલાવમાં બી બહુ ટેસ્ટ લાગે. આ થોડું આપણે જો ઉપરથી જે મરચું બરચું નાખતા હોય ને એના કરતા આ નાખવાનું. વટાણા બટેટાનો પુલાવ બનાવીએ, કોઈ પણ કાલા વટાણા કોઈ પણ બનાવવું હોય ને તો આ મસાલો એડ કરી લેવાનો. તો ચાલો હવે આ મૂકી લઈએ. આમાં થોડું છે નાની ડબ્બીમાં કાઢી લઉં. આ તો એટલું તો કાલે કઈ બનાવશું. હા, એમાં વપરાઈ જશે. તો હવે ડિનરમાં શું બનાવવાનું છે ને એ તમને બતાવી દે. ચાલો તો જો હમણાં બનાવવાના છે સાબુદાણાની ખીચડી. તો આ સાબુદાણા પલાળી મૂક્યા હતા 2 કલાક પહેલા. તો હવે આ બધું પહેલા મૂકી દઉં ને પછી સાબુદાણા બનાવવાની તૈયારી કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણો મસાલો બનીને રેડી છે. આને મૂકી લઈએ ડીપ ફ્રીજમાં. તો આજનો વિડીયો એટલો જ રાખીએ, નહીં તો પછી સાબુદાણાની ખીચડીનો બી વિડીયો આમાં લેશું ને તો વિડીયો બહુ મોટો થઈ જશે. તો આજની અમારા મસાલાની રીત તમને કેવી લાગી તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો ને કોમેન્ટ જરૂર કરજો કે તમને અમારા આખા એટલે પૂર્વજોનો મસાલો, હા અમારા પૂર્વજોનો ખજાનો છે. તો આવી જ રીતના મસાલો અમારો અહીંયા બી મુંબઈમાં બી બધાના ઘરમાં આવી જ રીતના પીસાય અને દેશમાં બી આવી રીતના પીસાય. દેશમાં તો પણ દેશમાં કુંડી અને જે ધોકો હોય ને એમાં પીસાય, એમાં એનો ટેસ્ટ બહુ સરસ લાગે. તો ચાલો ફ્રેન્ડ્સ, કાલે મળીએ એક નવા વિડીયોમાં. તો સાબુદાણાની ખીચડીનો વિડીયો કાલે આવશે તો જરૂર જોજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.